નવસારી લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલે ડોર ટુ ડોર મતદાતાઓ અને કાર્યકરો સાથે અધ્યક્ષનો સંવાદ કર્યો હતો. સુરતના પાલે પોઈન્ટ સ્થિત બ્રિજવાસી રેસિડેન્સીના મતદાતાઓ જોડે સંવાદ કરાયો હતો. નવસારી લોકસભા મત વિસ્તારમાં અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા પ્રચાર કરાઈ રહ્યો છે. નવસારી લોકસભામાં સમાવિષ્ટ મજૂરા વિધાનસભા મત વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે. ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ ડોર ટુ ડોર કાર્યકર્તાઓ અને મતદાતાઓને મળી ભાજપ તરફથી મતદાન કરવાની અપીલ કરી રહ્યા છે. હાલ ટૂંક સમયમાં અધ્યક્ષ સી.આર. પાટીલ કાર્યકરો અને મતદાતાઓ જોડે સંવાદ કાર્યક્રમ યોજશે. સુરતના પાર્લે પોઈન્ટ ખાતે આવેલ બ્રિજવાસી અપાર્ટમેન્ટ ખાતે સંવાદ કાર્યક્રમનું આયોજન કર્યું છે. સુરત બેઠક ભલે ભાજપ માટે બિનહરીફ થઈ, પરંતુ દક્ષિણ ગુજરાતમાં ભાજપનો દમદાર ચૂંટણી પ્રચાર ચાલુ છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સુરતના વેસુ વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. મતદારોના ઘર સુધી પહોંચીને સંવાદ કર્યો હતો. પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે મતદારોને મળીને ભાજપના સમર્થનમાં મતદાન કરવા અપીલ કરી હતી. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથે અગ્રણીઓ મતદારોના ઘર સુધી પહોંચ્યા હતા. પાટીલે વેસુ વિસ્તારના લોકોને ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન ભાજપ તરફે મતદાન માટે અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે સુરતમાં કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ થયા બાદ ભાજપને બિનહરીફ બેઠક મળી છે.